દેવજ્ઞાન પછી મોક્ષમાંથી નીકળેલા આ વિશ્વના સ્વરૂપને દર્શાવતા પદાર્થો તેના ચિંતન દ્વારા તમામે તમામ આત્માઓ પોતાના સન્માર્ગની અંદર સ્થિર રહેવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. પરમાત્માનો એ બહુ મોટો ઉપકાર છે કે આપણને સન્માર્ગ બતાડ્યો છે, મોક્ષ માર્ગ આપણને બતાડ્યો છે. મોક્ષ માર્ગ એ એક શુદ્ધિનો માર્ગ છે, સદગુણોનો માર્ગ છે, પવિત્રતાનો માર્ગ છે અને સાધનાનો માર્ગ છે. દુનિયાના સંસાર વધારનારા માર્ગો સુખના માર્ગો છે, અનુકૂળતાના માર્ગો છે, ભોગના માર્ગો છે. આ બધા સંસાર વધારનારા માર્ગો છે. એની સામે પરમાત્માએ વિપરીત માર્ગ બતાડ્યો છે. 10 વૈકાલિક સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે, અણુસો સંસારો પડીશો તસ ઉતારો. અણુસ્રોત એટલે ધરતી જે દિશામાં વહેતી હોય એ દિશામાં વહેવું તો બહુ આસાન છે, પણ ભરતી જે દિશામાં છે એનાથી વિપરીત દિશાની અંદર વહેવું એ બહુ મોટી સાધના છે. સંસારના લોકો સંસારની માનસિકતાઓ, વૃત્તિઓ, માન્યતાઓ અને મિશનો જેમના છે એ દિશામાં આપણે ચાલવું તો બહુ આસાન છે. તમે લોકો સમજો છો જેવા સાથે તેવા થઈને રહીએ એવું કહે છે ને તમારી. આપણે જૈન ધર્મ પામ્યા પછી, સમજણ પામ્યા પછી એક તત્વ નક્કી કરવાનું છે, મારે વિપરીત દિશામાં ચાલવાનું છે. વિપરીત માર્ગ પ્રતિકૂળતાનો માર્ગ છે. દુનિયા જે દિશામાં જાય છે એ દિશામાં મારે નથી જવાનું, કેમ કે દુનિયા જે દિશામાં જાય છે એ સંસારનો માર્ગ છે, દુઃખનો માર્ગ છે અને સંસાર વધારનારો માર્ગ છે. આજ સુધી ભલે કદાચ સંસાર વધાર્યો, પણ હવે મારે સંસાર વધારવો નથી. એટલે સંસાર વધારનારા જે માર્ગો, તત્વો, સાધનો અને બુદ્ધિઓ છે એનાથી મારે વિપરીત માર્ગે જવાનું. એક પદાર્થ આજે તમને નવો આપું, જ્યાં નેગેટિવિટી છે ત્યાં દુઃખ છે. આ પદાર્થ શું? Where there is negativity, there is unhappiness. આ નેગેટિવિટી કોઈ પણ પ્રકારની હોય, પંચસૂત્રનું ચિંતન આપણે રોજ કરીએ છીએ. આ સંસાર દુઃખમય છે, દુઃખ રૂએ દુઃખ કરે દુઃખાણું બંધે. રોજ આ સૂત્ર આપણે ભૂલીએ છીએ. કોઈ પણ ખૂણાથી, કોઈ પણ એંગલથી, કોઈ પણ દિશાથી, કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર કરવામાં આવે, સંસાર દુઃખરૂપ છે, ત્રાસરૂપ છે અને સંસાર હેરાન ગતિથી ભરેલો છે. એમાં છેદન ભેદન સિવાય કંઈ કરતા કંઈ છે જ નહીં. પણ એનું પોસ્ટમોર્ટમ આપણે કરીએ કે સંસાર દુઃખમય શા માટે છે, ટુ ધ પોઈન્ટ આપણે થિંકિંગ કરીએ તો ખબર પડે, ભાઈ સંસારમાં દુઃખ કેમ છે. ભગવાને કીધું છે એવું કે એમાં કોઈ મિનિટ ફેરફાર નથી, પણ આ દુઃખમાં પણ આપણી સમજદારી હોય તો દુઃખને પણ આપણે સુખરૂપ કરી શકીએ છીએ. બહારથી દુઃખ સુખ નથી થવાનું, પણ મનથી જ્યાં સમજદારી છે ત્યાં દુઃખ પણ સુખરૂપ થઈ જતું હોય છે. દુઃખ પણ સુખમાં કન્વર્ટ થઈ જતું હોય છે. જરૂર હોય છે આપણી પોઝિટિવ વિચારધારાની. બરાબર છે? કૈસુ કુમારના માથા ઉપર સગડી મુકાઈ. કૈસુ કુમાર દુઃખી હતા કે સુખી હતા? તારનું દુઃખ પરાકાષ્ઠાનું વર્ણન થતું, પણ સમજદારીને પોઝિટિવ થિંકિંગ હતા એના કારણે દુઃખ પણ સુખરૂપ થયું. અને જ્યાં નેગેટિવિટી હોય ત્યાં સુખ પણ દુઃખરૂપ થઈ જાય. એક ભાઈ મારી પાસે આવ્યા હતા. સહજતાથી મેં પૂછ્યું, ભાઈ કેમ છો? આમ પૂછાય નહીં પણ પૂછ્યું નજીકના. એમનો જવાબ હતો કે મારા સાહેબ, બહારથી બહુ સુખી છું અને અંદરથી બહુ દુઃખી છું. મોટા ભાગના સંસારી જીવોની આજે આ અવસ્થા છે, કારણ કે ટ્રેક ખોટો પકડ્યો છે. સુખી થવા માટે સંપત્તિનો ટ્રેક પકડ્યો, સત્તાનો ટ્રેક પકડ્યો,
અને સાધન સામગ્રીનો ટ્રેક પકડ્યો. આ ત્રણેય ટ્રેક ખોટા છે. એના માટે આ ભાઈ બહુ જ મેં તો દીક્ષા કરી આવી તો અનુભવના કોઈ પાર નથી. આ ભાઈ તે બહારથી એટલો સુખી છું કે ના પૂછો વાત, અને અંદરથી એના કરતા વધારે દુઃખી છું. જરાક મેં કોઈ કારણ કઈ અને મને કે મારે સાહેબ બહારગામ જવું તો આવતો, અને એ જ દિવસે છોકરા સાથે સંઘર્ષ થયો, ઝઘડો થયો. પગલે પગલે અનુભવાય ક્યાં શાંતિ છે. મૂડ આઉટ થઈ ગયો, ટિકિટ આવી હતી, જવાનું નક્કી હતું એટલે ગયો તો ખરો. તારે સાહેબ આયા પછીની આ વાત છે, ગયો પણ ગયા પછી 20 દિવસ સુધી છોકરાનો એક દિવસ પણ ફોન આવ્યો નથી. પપ્પા ક્યાં છો કે કેમ છો? અપેક્ષાઓ છે, એક લોહી છે. 20 દિવસ મેં કેવી રીતે કાઢ્યા છે મારું મન જાણે છે. એટલું જ નહીં, આયા પછી પણ શું કદાચ એના મનની અંદર રાય ભરાઈ ગઈ. હજી મોઢું સામે જોવાનું નામ લેતો નથી. મારા સાહેબ જન્મ્યો ત્યારે કેટલી ખુશી હતી, કેટલા એને પ્રેમ લાગણી આપ્યા, ભણાયા ગણાયા, ઉછેર્યા, ઈચ્છાઓ પૂરી કરી, મોટા કર્યા, લગ્ન કર્યા, ધંધા આપ્યા, મોટી જાયદાદો આપી દીધી, બધું સોંપી દીધું. અને આજે મારે આ દિવસો જોવાના આવ્યા. ઘર ઘર કી કહાની છે, એક ઘરની નહીં. આ સંસાર અહીંયા જ વાત કરે છે ને, અનેક આવો ચોણીઓ સંદેશથી જાત જાતના રોજ આપણે વિચાર કરીએ કે કયા દુઃખનો કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચાર કરીએ. ગઈકાલે કીધું નતું શુભમ ચક્રવર્તી, તો સાવધાન થઈને એક મિનિટ આપણે કાઢવાની. સમયમ ગોયમ મા કમાએ ભગવાને જે કીધું છે એને હું બીજો તમને કહું કે ભગવાન એમ કહે છે કે ભાઈ 1 મિનિટનો પ્રમાણ કરીશ નહીં. 1 મિનિટ કિંમતી છે, 1 મિનિટ જોખમી છે. 1 મિનિટમાં તું સ્વર્ગમાં પણ પહોંચી જઈશ, નરકમાં પણ પહોંચી જઈશ. 1 મિનિટમાં નિગોદમાં પણ જતો રહીશ ને 1 મિનિટમાં મોક્ષમાં પણ જતો રહીશ. સાવધાન રહ્યા તો આ એક પર આપણા માટે કિંમતી છે, અને બેધ્યાન રહ્યા તો એક પર આપણા માટે જોખમી. ચિંતન પૂર્વકનો પદાર્થ તમને આપનું સંસાર દુઃખમય ભલે છે ભગવાને કીધું, પણ એમાં પણ આપણે પાસે જો સમજદારી હોય તો દુઃખ રૂપ એવો સંસારમાં પણ આપણે માનસિક અને આંતરિક રીતે સુખમાં એને કન્વર્ટ કરી શકીએ. મૂળ મુદ્દો, where there is positiveness there is happiness. સમજદારી અને સકારાત્મકતાની તાકાત છે બધી જ નેગેટિવિટીને પોઝિટિવિટીમાં ડિવાઇડ કરી નાખે, અને બધા દુઃખને સુખમાં ડિવાઇડ કરી નાખે, બધી અશાંતિને શાંતિમાં ડિવાઇડ કરી નાખે. અને એનાથી વિપરીત જો નેગેટિવિટી હોય તો સુખમાં પણ દુઃખ છે. ગુરુ મહારાજ સાથે વાલકેશ્વરના એક ભાઈને ત્યાં અમે ગયા હતા પગલા કરવા. ગુરુ મહારાજના લોહીના સંબંધવાળી વ્યક્તિ હતી. જેવા અંદર પ્રવેશ કર્યો, 2-3 મિનિટ થઈ, ભાઈ ધ્રુસકે 5-10 કરોડનો તો એમ્પ્ટી ફ્લેટ હતો. ઝવેરી બજારમાં મોટા શોરૂમો હતા, અને 2-5 મિનિટ થઈ સાહેબના ખોળામાં ધ્રુસકે રડવા માંડ્યા. 60-65-70 વર્ષના ભાઈ હશે, લોહીના સંબંધવાળા હતા, અને સાહેબ તો ભેગતાઈ ગયા 2 મિનિટ. અને સાહેબે પૂછ્યું, શું એવું તમને દુઃખ છે, ચિંતા છે, ઉપાધિ છે, ત્રાસ છે, તમે શા માટે રડો છો? આ ભાઈનો એક શબ્દ હતો, આજે નજર સામે આવે છે. મહારાજ, ગુરુ મહારાજ, શું છે તો હું કહેતો નથી, પણ શું ઈચ્છા છે એ હું કહી દઉં છું. મોત કાલે આવતું હોય તો આજે આવે, આજે આવતું હોય તો
જેની પાછળ ગાંડી છે જે સિદ્ધ કરવા માટે આખી જિંદગી તમે રોડી નાખી, રગોડી નાખી, આ વાલકેશ્વર એરિયો, આ 5-10 કરોડના ફ્લેટ, આ ઝવેરી બજારના શોરૂમો, આ મોટર ગાડી બંગલાઓ, આ સમાજમાં રેપ્યુટેશન, આ બધું ઊભું કરવા માટે જિંદગીની એક ક્ષણ તમે રગોડી નાખી, શરીરને ધોઈ નાખ્યું, અને એની પછી પણ અલ્ટિમેટ અંજામ જો આ હોય, મોત કાલે આવતું હોય તો આજે આવે, આજે આવતું હોય તો ક્યાં ભૂલા પડ્યા, ક્યાં થાક ખાધી, ક્યાંક તો થાક ખાધી છે. શરૂઆત કરી ત્યારે કેટલી આશા હતી, પોઈન્ટ આપણે વિચાર કરીએ. દુઃખમય એટલા માટે છે સંસાર, કારણ કે સંસાર સ્વાર્થમય છે. એટલે ને પગલે તમે જુઓ, સ્વાર્થ 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 અપેક્ષાથી ભરેલો છે માટે દુઃખી છે, દોષોથી ભરેલો છે માટે દુઃખી છે, દૂષણોથી ભરેલો છે માટે દુઃખી છે, ઈર્ષ્યાઓથી ભરેલો છે માટે દુઃખી છે, તાટિયા ખેંચોથી ભરેલો છે માટે દુઃખી છે, દુર્ગુણોથી ભરેલો છે માટે દુઃખી છે, ગુનાઓથી ભરેલો છે માટે દુઃખી છે, અપરાધોથી ભરેલો છે માટે દુઃખી છે, સુખની લાલસાઓથી ભરેલો છે માટે દુઃખી છે, સ્પૃહાઓથી ભરેલો છે માટે દુઃખી છે. કેટલા ઓપ્શન આવે? આપણે ખાલી એટલું જ સમજીએ છીએ કે મારી પાસે પૈસા નથી, ઘર નથી, સામગ્રી નથી, ખાવા પીવાનું જેની પાસે નથી માટે દુઃખી છે. આ તો ઉપર છેલ્લી સ્થૂળ વ્યાખ્યા છે. હકીકતની અંદર દુઃખની ખરી વ્યાખ્યા છે, અને એની સામે આ બધી નેગેટિવિટીની સામે તમે એક સમજદારીના માધ્યમથી પોઝિટિવિટી ગોઠવી દો તો તમે સુખી જ સુખી છો. સ્વાર્થના ઠેકાણે તમે પદાર્થ ગોઠવી દો, મારું કઈ છે જ નહીં, સેલ્ફ ડિનાઈ. સ્પૃહાની સામે નિસ્પૃહતા તમે ગોઠવી દો. પ્રેમપુરી મહારાજે ઢગલાબંધ દેરાસરોની પ્રતિષ્ઠા કરાવી, પણ એક પણ દેરાસરમાં પોતાના નામનો શિલાલેખ ક્યાંય લગાવ્યો નહોતો. અમારા ગુરુ મહારાજનો દાખલો આપું, ઢગલાબંધ પ્રતિષ્ઠાઓ કરાવી, એમના પરિવાર વાળાએ પણ પ્રતિષ્ઠાઓ, મંદિરો બાંધ્યા, પણ શિલાલેખ ક્યાંય કરતા ક્યાંય નતા. આ કઈ ઉચ્ચ ભૂમિકાનું આ જીવદળ હોય, કામ કરી નાખો નામની ક્યાંય પડી ન હોય. નિષ્પૃહતા, નિષ્પૃહસ્ય તૃણમ જગત. મહાપ્રાધ્યાય કે જે અસ્તકમાં નિષ્પૃહ છે, એના માટે આખું જગત ઘાસના છોડા બરાબર છે. શું કરવા છે ના? એ તો હું જરા મોટો થયો, સમજદાર થયો, અને પછી મને ખબર પડવા માંડી. તમે બિલીવ નહીં કરો મયંકભાઈ, ગુરુ મહારાજના સગા ભાઈએ, નાના ભાઈએ, આ વિરમગામમાં તમે જાઓ તો સ્ટેશન ઉપર ધર્મશાળાને દેરાસર 40 વર્ષ પહેલા બંધાવેલું. સાહેબના સગા ભાઈ સ્વરૂપેથી બધું બનાવેલું, પણ સાહેબે પ્રતિષ્ઠા કરી, પણ ક્યાંય કરતા ક્યાંય શિલાલેખ દેખાય નહીં. હું જરા મોટો થયો, સમજણો થયો, મને ખબર પડે કે આ દેરાસરની પ્રતિષ્ઠા તો આપણા ગુરુજીએ કરી. એક ગુરુ ભક્તિના ભાવથી મેં લગાડવાનું કામ કર્યું. એ વાત સુધી સ્વાર્થી માણસ સદા દુઃખી છે, સ્પૃહાર્થ માણસ સદા દુઃખી છે. સામગ્રીના ભાવથી કોઈ દુઃખી નથી, પણ આવા દુર્ગુણોના કારણે બધા દુઃખી છે. ખરાબ જીલેથી ઈર્ષ્યા થઈ તમે દુઃખી. જરા ઓલો આગળ વધી ગયો, પ્રમુખ થઈ ગયો, વાહ વાહ થવા માંડી, આપણે દુઃખી. જુઓ તમે, મારા કરતા વધારે તમને જ્યાં અધ્યાત્મ નથી, સમજદારી નથી. એક તો ભાજપની સીટ ઓછી આવી,
અને એમાંય તમે જુઓ ઉપરની યાદવાત કરી મોદીને, યોગીને, શાહને, ભાગવતને એમ ન થાય. મહાભારતના એ લોકો જાણકાર અને કહેતાઓ તમને ખબર છે કે કૌરવોની સામે જ્યારે દુશ્મનો આયા ને યુધિષ્ઠિર પાસે વાત આવી કે ભાઈ અમને હેલ્પ કરો, બીજા બધા તો ના પાડતા હતા, પણ યુધિષ્ઠિરે કીધું ભલે કદાચ કૌરવો અને પાંડવો આપણે બે વચ્ચેની દરાર ને તિરાર હોય, પણ સામે ત્રીજી વ્યક્તિ આવી છે. આપણે 5 નથી, આપણે 100 નથી, પણ આપણે 100 આ વસ્તુ આ નથી સમજતા. અત્યારે બહારના આક્રમણો સામે લડવાનું છે, એની બદલે એક તો આપણે ધીરે ધીરે પીછેહટ થઈ છે, નુકસાન થયું છે એ જોતા નથી. અને અંદરની યાદવાત પડી આટલું નોલેજ ના હોય. મને એમ થાય ઉપર આટલી ઉચ્ચ કક્ષાની ભૂમિકાએ બેઠેલા ક્યાં બેઠા છતાં દુઃખી છે. થોડા ઓછા રિઝલ્ટ મળ્યા અને અંદર હવે આટલી ઊંચી ભૂમિકા ઉપર પહોંચ્યા પછી પણ હું આને હટાવી દઉં, હું મારું ધાર્યું કરી દઉં, હું મારા માણસને બેસાડી દઉં, મારા પક્ષનું, રાષ્ટ્રનું, દેશનું જે થવું હોય તે થાય, એટલે મૂર્ખામી. અત્યારે તો સમય કેવો છે પ્રકાશભાઈ, બધા આપણા અંદરના મતભેદ ભૂલીને આ 4 જણાએ હિન્દુત્વની રક્ષા માટે પણ કામના પ્રતિકાર કરવા માટે લોખંડી એક થવાની જરૂર છે. એની બદલે તૂટી જવાના સરસ વ્યાખ્યા આપી છે મેં. આપણે તૂટી જવું આપણા હાથમાં છે ને આપણે તૂટી જવું આપણા હાથમાં. કાળજી ચાલે છે બધું. ચક્રવર્તીને 6 ખંડનું સામ્રાજ્ય મળ્યું અને ઓછું લાગ્યું. દેવતાઓ જેની સેવામાં હાજર હતા એ બી ઓછું લાગ્યું. દેવતાઓ પાલતી ઉતરે એનાથી વધારે શું જોઈએ ભાઈ? ભાઈ આ ભરતનું સામ્રાજ્ય, જંબુદીપનું સામ્રાજ્ય, ભરતના 6 ખંડ હજી ઓછા. જ્યાં પાપો છે ત્યાં દુઃખ છે, જ્યાં દોષો છે ત્યાં દુઃખ છે, જ્યાં ગુનાઓ છે ત્યાં દુઃખ છે, જ્યાં અપરાધો છે ત્યાં દુઃખ છે, જ્યાં ઈચ્છા છે ત્યાં દુઃખ છે, જ્યાં તાટિયા ખેંચ છે ત્યાં દુઃખ છે, જ્યાં સ્વાર્થાંતતા છે ત્યાં દુઃખ છે, જ્યાં મળ્યું છે ઓછું લાગે છે, અતૃપ્તિ છે ત્યાં દુઃખ છે. આપણા હાથમાં નથી. અને એના જ કારણે પ્રપંચ દાવા સરસ બધા પોઝિટિવિટી જુઓ તમે. માથે અંગારા મુકાયા છે, સગડી મુકાઈ છે, અને છતાં ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી કે દૈસુકુમાર દુઃખી હતા. સુખની પરાકાષ્ઠામાં હતા. દુઃખ શરીરને ભલે કદાચ પડતું હોય, પણ મનથી પરમ સુખી એટલા માટે છે કે મને ડેવટ કન્વર્ટ કરી નાખ્યું છે. માટે એક અસરો સાચો સગોરે આપે મુક્તિની પાક, એને અવસર ચૂકવું નહીં, તારું કર્મ વિપાક. જે શસ્ત્રાએ માથે સગડી મૂકી એ દુશ્મન કહેવાય કે દોસ્ત કહેવાય? આપણા 5-25 કરોડ દબાવી નાખનાર, હાથ ઊંચા કરનાર, ખાઈ કરી લો એવું કહેનાર આપણો દુશ્મન કહેવાય કે દોસ્ત કહેવાય? આ માનસિકતાના શિખરે પહોંચતું ત્યારે કેવલ જ્ઞાનની નિકટ પહોંચતું. વ્યક્તિ કરતા વસ્તુની કિંમત જ્યાં સુધી વધારે આપીએ છીએ ત્યાં સુધી આપણું ઠેકાણું પડવાનું નથી. વસ્તુ માટે મારે મારી વિચારધારાને દૂષિત કરવી નથી, મારા દુર્ગુણોને મારે દૂષિત કરવા નથી, અને દુર્ગુણોની પુષ્ટિ
કરવી નથી, આ વિચારધારા નહીં આવે ત્યાં સુધી આપણે સુખી થઈ શકવાના નથી. સ્વાર્થની બદલે નિસ્વાર્થ પરાર્થપણું આવી જાય તમે સુખી, સ્પૃહાની બદલે નિષ્પૃહતા આવી જાય તમે સુખી. ગુરુ મહારાજના ભાઈના દેરાસરમાં પણ જ્યારે સાહેબ આપણે આ તકલીફ શું જરૂર છે. ભરત ચક્રવર્તીના નામો પણ અહીંયા રહ્યા નથી તો આપણા નામ ક્યાં રહેવાના છે? આ ગુરુ મહારાજના શબ્દો હતા, નિષ્પૃહતા હતી માટે સુખી. તેની મારામારી છે ને એવી રીતે તમારા કાળજાને મારે બદલવા એ સમજાતું નથી. એક્ટોબરની અંદર અમે હતા એક વખત, આવા તીર્થકોરા થાય ને, તીર્થકોરા તો બધા જે બી કારણસર લખાયા હશે, બધા 5,25,000 અને તમે વાંચો છો બધા નામ એક સાથે વાંચો છો. ઓલા ભાઈ પાછો બીજે દિવસે વાંચો ને તમે, બીજે દિવસે ઓલા ભાઈ આખો રામબુલ હતો, ક્લિક હતું ને કણનું વાંચવા લીધું. હવે એમાં ભૂલ બી થઈ જાય ના છે કઈ ગમે તે. હવે લિસ્ટ વાંચતા હતા બીજે દિવસે એમાં એક ભાઈનું નામ વાંચવાનું રહી ગયું, ગમે તે ગણપતના કારણે બોલવાનું જાહેર કરવાનું રહી ગયું. પણ આ મારી હું પાઠ પર બેઠો છું, મારી ઓલા ભાઈએ ડિક્લેર કરી દીધું મારું નામ તમે બોલ્યા નથી, કેન્સલ કરી નાખજો. ઓલા ભાઈ કે એમાં જેવો હોશિયાર, અરે ભાઈ 4 વાર બોલું તારું નામ, હવે પતી ગયું. કરવું પણ મારે. આબુ દેલવાડા ગયો તો ને આબુ દેલવાડામાં ચૈત્યવંદન આદિશ્વર ભગવાનના સામે કરતો તો બાજુમાં એક ભાઈ આવ્યા, બોલો આર્ય દર્પણ લીધું અને દર્પણની પાછળ 100 રૂપિયાનું દર્પણ હતું, કાંતિલાલ મોહનલાલ શાહ. આ ઇન્સિડન્સ નથી, આપણી માન્યતા બતાવવું. Not matter of incident. ઘટનાનું મહત્વ નથી, પણ એની સામે આપણે ધરાવતી દુહાઓનું આ છે. ભાઈ એટલું 100 રૂપિયાના દાનમાં તારે નામ જોઈએ. બીજી કાચના બીજા ધર્મોમાં આની થોડીક એપ્રિશિએટ થાય એવી વાતો છે. કરોડોના દાન આપો, નામ ક્યાંય કરતા ક્યાંય નહીં. સૂત્ર એ કહે છે કે દાન કરવું એને જ કહેવાય છે. નંબર 1, આપ્યા પછી લેનારનો ઉપકાર માનવો, એનું નામ દાન. નંબર 2, આપ્યા પછી ભૂલી જવું, એનું નામ સાચું દાન. કોઈ દિવસ 5 લાખનું દાન તમે કર્યું હોય પછી 12 મહિના પછી મને બહુ સારો લાભ અમારી સંસ્થામાં લીધો તો 5 લાખ, મને તો કઈ યાદ જ નથી. આવું બોલી શકો ખરા તમે? પ્રકાશભાઈ ઝવેરી હતા, ઓળખતા હશો. સુરતના પ્રકાશભાઈ ઝવેરી સાધનની ભક્તિનું અલૌકિક અદભુત કામ કરતા હતા. કામ સામેની વાત છે લીધે મને સુરતની અંદર એમનું ઘર અને વ્યાખ્યાનમાં રોજ આવે મારે, અને જે મારા સાહેબ મુંબઈની અંદર એટલા એવા આપણી આંખમાં પાણી આવી જાય એવો સાધર્મિકો આવે. 3 બાઈટન એમને બોલાવ, રોજ 15-20-25 જણા આવે, એમની જરૂરિયાત મુજબ અમે લાભ લઈએ. પણ આ લાભ લેવાની અમારી વિશેષતા એ કે સાધર્મિક આવ્યો છે, 10,000 આપવા છે, 10,000નું કવર આપવાનું, અને પ્રકાશભાઈ એ સાધર્મિકના પગે પડે. કેમ પગે પડવાનું? કોણ કોને લાભ આપે છે, કોણ કોના ઉપર ઉપકાર કરે છે, તો કોને કોને પગે લાગવાનો? પ્રકાશભાઈ, અરે હા તમે પ્રકાશભાઈ, એ પ્રકાશભાઈ મને કહે કે મારા સાહેબ તમારે શું કામ પગે લાગવા? તમે કરોડોપતિ માણસ, અને એ તો મદદ દેવા આવ્યો છે
10,000 ની તમારે ઈ તમને પગે લાગે છે, તમારે એમને પગે લાગવાનું. મને કે મારો સાહેબ તમે જરા તમારી ગલત મને કે તમારી ગલત ભ્રમે છે. ઉપકાર આપણે એના પર નથી કરતા, ઉપકાર ઈ આપણા ઉપર કરે છે લઈને. એવા વાળા છે તો આપવા વાળા ઉપર ઉપકાર થાય છે. એટલે શું બોલું, એવા વાળા ન હોય તો આપણા વાળા ઉપર ઉપકાર શું થવાનો, પુણ્ય શું બંધાવાનું, શુભ કર્મ શું બંધાવાના, અને એનાથી આયોજનની અંદર સુખ શાંતિ છે. જો ઉપકાર દેવા વાળા જ ન હોય, આવા જરૂરિયાત વાળા જ ન હોય, કોણ કોના ઉપર ઉપકાર કરે છે સમજવાની વાત છે. આપણે તો આપ્યા અને ઉપરથી ઢંઢેરાય પીટાવીએ. આપણે આનો ઉદ્ધાર કર્યો, આપણે એને 25,000 આપ્યા હતા, આપણે એને ઉભો કર્યો હતો. વાત પૂરી થઈ ગઈ. તમારા દાન ઉપર સંખ્યા વ્યવહારિક દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી પાણી ફરી વળ્યું છે. દાન દીધા પછી એના ઢંઢેરા પીટાવાય નહીં. ટીપ મન રાખો, એ સાચું દાન છે. એ આપણા ઉપર ઉપકાર કરે છે. તો લિટરલી પ્રકાશભાઈ એની પાસે 5-10,000 ના ઠેકાણા નથી, એને પગે લાગે. નંબર 1 મારા પરમાત્માનો અનુયાયી છે. નંબર 2 આપણા ઉપર ઉપકાર કરે છે. નિષ્કૃહતા. દુર્ગુણોની સામે સદગુણ છો તમે સુખી. પાપની સામે પુણ્યના કામો છે તમે સુખી. ઈર્ષ્યાની સામે ગુણાનુરાગ છે તમે સુખી. ગુનાઓની સામે, અપરાધોની સામે તમારી પાસે સાધના છે તો તમે સુખી. તાત્યા ખેતની સામે અરે ભાઈ તમે આગળ આવો. આપણે સત્તા ઉપર બેસીને જે એન્જોય કરવાનું હોય એના કરતા બીજાની સત્તા ઉપર બેસાડીને એને સત્તા ઉપર બેઠેલા જોઈને આપણને ખુશી થાય, એ આપણી સૌજન્યતાને ઉદારતા છે. કેને આવતા બધું? શાસ્ત્રો ભણવા અલગ વાત છે, આગમો વાંચવા અલગ વાત છે, સ્વાધ્યાયો કરવા અલગ વાત છે, સંયમ પાળવા અલગ વાત છે, સાધના કરવી ને તપસ્યાઓ કરવી અલગ વાત છે, અને આ સદગુણોની ખીલવણી કરવી અલગ વાત છે. કેમ કે આખી આ અંદરની ભીતરી દુનિયા છે, માનસિક દુનિયા છે, સમજદારી અને વૈરાગ્યની આખી દુનિયા છે, અને હકીકતની અંદર મુક્તિની નિકટ પહોંચનારી સત્ય વાસ્તવિકતાની આ દુનિયા. એનાલિસિસ બહુ કરું છું. એક વ્યક્તિને ફોડીને એનાલિસિસ કરું છું, રાગત દ્વેષ વગર. એમાંથી તત્વ કાઢું. મોટી ફિલોસોફીઓ કાઢે છે, મોટી સાધનાઓ કરે છે, મોટી વાતો કરનારા છે. હું જ પોતે બધું જાણનારો છું. આવા ફાંકા મારનારાઓ છે. અરે હું કહું ઔષધો કરનારાઓ પણ છે. પણ અંદરની વૃત્તિનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે, બીજાના સ્ટેટસથી ભળીને ખાસ થઈ જતા હોય, બીજાના માન સન્માન જોઈને ખાસ થઈ જતા હોય, બીજા માટે બોલેલા બે સારા શબ્દો સાંભળીને ખાસ થઈ જતા હોય, બીજાની આબાદી જોઈને ખાસ થઈ જતા હોય, બીજાના પ્રોગ્રેસો જોઈને ખાસ થઈ જતા હોય, અને એ અટકાવવા માટેના ઘણી જ પ્રયત્નો કરતા હોય. શું કામનું આ બધું? એમ શું કામનું? પેલા ડિસાઈડ કરો કે બહારની એક વ્યવહારિક સુખની દુનિયા અલગ છે, બહારની સાધનાની દુનિયા બીજી છે, અને અંદરની આખી ભીતરી માનસિકતાની દુનિયા આખી અલગ છે. સુખ સાધનોની દુનિયા તો આપણું એકાંતે અકલ્યાણ કરવાની જ છે. બહારની સાધનાની દુનિયા પણ જો સમજદારી આપણી પાસે નહીં હોય તો કેટલું કલ્યાણ કરશે પ્રશ્નાર્થ છે. અને ભીતરી દુનિયામાં જો પોઝિટિવિટી હશે નિશ્ચિત કલ્યાણ છે. આપણે
બાકી આપણા હાથમાં છે કે આપણે કેવી રીતે ભીતરી દુનિયામાં પ્રવેશ કરવો અને પ્રગતિ કરવી, આપણા હાથમાં. અને એની એનાલિસિસ છે જે વ્યક્તિ આપણને સતાવે છે, જે વ્યક્તિના આબાદી સદગુણો આપણને સતાવે છે, કેટલીક વ્યક્તિ સાથેના દુર્ગુણ ભાવો બધું આપણે અંદર ઇમ્પ્રિન્ટ છે, બધું સેવ છે, એને ધીરે ધીરે ડિલીટ કરતા જઈએ અને એના ઉપર જ સદભાવ અને સદગુણો ઉભા કરતા જઈએ. આ ખરી ભીતરી સાધના. કીધું ના તું મેં? આ માણસ કામ લાગે છે માટે આપણે સંબંધ રાખવો. સ્વાર્થ છે. સંબંધ શા માટે રાખવો? તમે કામ લાગે છે. આ માણસ આપણને કામે લાગે માટે સંબંધ રાખવાનો કે હું એને કામે લાગુ માટે સંબંધ રાખવાનો? એક પિતાજી હતા, એની દીકરીના લગ્ન થયા, ગુરુજી પાસે આશીર્વાદ લેવા લઈ ગયા. બાપ છે દીકરીનો, વાલસોઈ દીકરી છે, અપરંપાર પ્રેમ છે, સાસરે વડાવે છે, કાળજાના કોર જેવી દીકરી છે અને હૈયા ઉપર વજ્રાઘાત મૂકીને વડાવે છે. મહાત્માના આશીર્વાદ લેવા જાય છે અને મહાત્માને કહે છે કે આ દીકરી હવે જાય છે કાયમ માટે સાસરે, મારું ઘર છોડીને. ગુરુદેવ એને આશીર્વાદ આપો. તમે બધાએ વડાવી હશે, એ વખતની ફિલિંગ્સ તમને ખબર છે. અને છેલ્લે તમારા મગજની અંદર એક જ વાત હોય, આ દીકરી કાળજાના કોર જેવી, ટુકડા જેવી છે. એ છેલ્લે શું ભાવના હોય? બધા તમે બોલો, મેં તો કોઈ પરિણામી નથી. એક જ વાત, આ દીકરી બધી રીતે સુખી થાય. ક્યાંય પણ એને દુઃખ ના આવે, તકલીફ ના આવે, સંકટ ના આવે, મુશ્કેલી ના આવે, મનથી પણ એ પ્રસન્ન રહે, એ સુખી થાય. એમાં જ બાપનું સુખ છે. આજ એક ભાવના બાપની હોય, ગુરુદેવ આશીર્વાદ એને આપો. હરી ભાવના છે. સદગુરુ પાસે જવું, શક્તિપાત લેવો, આશીર્વાદ કૃપા લેવી બહુ મોટી તાકાત છે. પણ એની પાછળની એક ભાવના આખી દુનિયાના બાપની હોય, મારી દીકરી સુખી થાય. અને ગુરુજીઓ પણ બધા એક જ વાત છે, હા બેટા સુખી થજે. શું કહે? તો આશીર્વાદ શું? જૈનેતર સંતનો પ્રસંગ છે. આપણે તો હજી થોડા વીરતીમાં હોઈએ, આજ્ઞામાં હોઈએ, તો અમે તમને બાસ્કેટ નાખતા સુખી થાવ એમ કહીએ ને? તમને ખબર છે પ્રકાશભાઈ? ઉભા કરીને બોલાવું તમને. નિચાર પારકા હો હ, ત્રણ શબ્દો છે. શું છે? નિચાર, નિચાર, પારગા, હો હ, ત્રણ શબ્દો. નિસ્તાર પારગા એટલે તમે સંસારથી પાર પામવાના થાઓ. તમારો સંસાર છૂટી જાઓ, તમે સંસારમાંથી છૂટી જાઓ. એનો ગર્ભિત અર્થ એ થાય કે તમે આ સંસારના બાહ્ય ભ્રામક આભાસી બધા સુખોથી તમે છૂટી જાઓ. આવો અર્થ તમને ખબર હોય તો આશીર્વાદ લેવા આવો ખરા. અહીંયા તો એક આશીર્વાદ આપો મારા સાહેબ, સુખી થાવ, બીજી વાત નહીં. અને અમે કહીએ કે ભાઈ અમે સુખી થાવ એવા આશીર્વાદ નથી આપતા. તમારું સુખ છૂટી જાઓ અને તમે પારમાર્થિક ભીતરથી તમે સુખી થાવ. પણ મારા સાહેબ અમને એવા આશીર્વાદ તો નથી જોઈતા. અમે તો અહીંયા જલસા કરીએ, સુખ શાંતિ મોજ મજા ભોગ વિલાસ આનંદ મંગળ, આ સુખ જોઈએ છે અમારે. અને અમારા જેવા કોઈ આખા ભાઈ આવા સુખના આશીર્વાદ તો અમે નથી આપતા. આવું હું કહું, કયો બાપ લેવા આશીર્વાદ આવે મારી પાસે? કોઈ ના. માર્મિક વાત, સંત પાસે જાય, સંત એકદમ ધ્યાનસ્થ અવસ્થામાં છે, સમજુ છે, સમજદાર છે. દીકરી માટે કોઈ પણ બાપની અપેક્ષા હોય કે મારી દીકરી સુખી થાય, ક્યાંય એને દુઃખ આવે નહીં, રોટી રોટી મારા ઘરે ક્યારે પણ આવે નહીં. કેમ કે કદાચ
વજ્ર જેવા કઠોર બાપને પણ એકવાર તો પીડાડી નાખે. અને અપેક્ષા હતી બાપને કે સંત આશીર્વાદ આપે, ગુરુજી કે દીકરી સુખી થાવ, ને સંતે પ્રકાશભાઈ એવા આશીર્વાદ આપ્યા ને દીકરી સાસરે જઈને તું સુખી થજે એવા આશીર્વાદની અપેક્ષા હતી. અને સંતે એટલા માર્મિક આશીર્વાદ આપ્યા. દીકરીને બાપને કહે છે કે તારી અપેક્ષા એટલી જ હોય કે હું સાસરે જઈને સુખી થાઉં, પણ મારા આશીર્વાદ ઈ છે કે સાસરે જઈને તું બધાને સુખી કરજે. આપણે સુખી થવું છે, આપણે કોઈને સુખી કરવા નથી. કેટલી માર્મિક વાત. હું સુખી થાઉં, બધા ઈચ્છે, આખી દુનિયા જાનવર પણ ઈચ્છે છે. હું મારી સંપત્તિ, મારો સમય, મારી શક્તિ જે પણ મળ્યું છે મારા સહવાસમાં આવનાર, મારા અસ્તિત્વથી મારા સહવાસમાં આવનાર બધા સુખી થાવ, આવી ઈચ્છા આપણે ક્યારે કરી ખરી? આવો પ્રયત્ન આપણે કર્યો ખરો? આમ જાય અનુપમા દેવી પરણીને આવી હતી ને, પરણતા પહેલા તો એમનું રૂપ થોડી કાળા શ્યામલતા જોઈને બધા હલબલી ગયા હતા. આવું શ્યામલ, આવી કદરૂપી, આવી કાળા તેજપાલના મોઢા પડી ગયા હતા. પણ એની પાછળ માણસ રૂપ જોઈ છે, રૂપિયા જોઈ છે, દુઃખી થાય છે, પણ અંદરના સ્વભાવ અને સંસ્કારિતા જોવામાં આવે તો આ બધું ભૂલી જાય. થોડા દિવસની અંદર અનુપમા દેવી આખા ઘરને વશ કરી નાખ્યું. અને એવો એક સમય આવ્યો, અનુપમા દેવીને પૂછ્યા વગર પાંદડું પણ ઘરમાં હલે નહીં, કોઈ પણ આગી પાછી થાય નહીં. કારણ અનુપમા દેવીની ભાવના જાતે સુખી થવાની નથી, બધાને સુખી કરવાની હતી. જે બધાને સુખી કરવા ચાહે છે એ આપોઆપ કુદરત કર્મ એને આપોઆપ સુખી કરી દે. આપણો પ્રયત્ન આપણે સુખી થવાનો છે. બીજાનું જે થવું હોય તે થાય, જાય ભારમાં. આ આપણી ભાવના છે એટલે આપણે સુખી છીએ. જેને દુનિયાને સુખી કરવાની ભાવના હોય એને પોતે સુખી કરવાનો પ્રયત્ન, સુખી રહેવાનો પ્રયત્ન કરવો પડે નહીં. તીર્થંકર ભગવાન તો જાતે સુખી થવાના પ્રયત્ન ક્યારેય કરતા નથી, તો આખી દુનિયાને સુખી કરવાના પ્રયત્નમાં ક્યાંય કચાશ રાખતા નથી, તો પોતે પરમ સુખી થઈ જાય. આપણે દુઃખી તેના કારણે છીએ. આચાર્ય રામસૂત્ર કહે છે કે આપણે દુઃખી છીએ. શા માટે દુઃખી છીએ? દુઃખના દુષ્પરિણામો કેવા છે અને એને અટકાવવાના પ્રયત્ન કેવા કરવા જોઈએ, એનું આધુનિક ભાષામાં આપણે ચિંતન આપણે